પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં સુદામા પરોઠા હાઉસ તરીકે ઓળખાતા વિસ્તારનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેના લીધે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં નરસણ ટેકરી નજીક સુદામા પરોઠા હાઉસની નજીકના મુખ્ય માર્ગ પર ગેસ લાઇન માટે કરવામાં આવેલ ખોદકામ બાદ રસ્તાઓને મૂળ સ્થિતિમાં લાવવાનું તંત્ર જાણી ભૂલી ગયું છે. છેલ્લા 3 વર્ષથી અહીંનો મુખ્ય રસ્તો જ બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભય અને ધૂળની ડમરીઓ વચ્ચે પીસાઈ રહ્યા છે. મુખ્ય માર્ગ પર ગેસ કંપની દ્વારા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ આ કામ પૂર્ણ થયા બાદ રસ્તાને સમથળ કરી ડામર કામ કરવાનું હોય છે, પરંતુ અહીંના વાસ્તવિકતા ઊંધી જ છે. રહીશોનો આક્ષેપ છે કે 3 વર્ષ વીતી ગયા હોવા છતાં રસ્તા પર કોઈ સમારકામ ન થતા માર્ગ પર ગાબડાઓનું સામ્રાજ્ય છે. બિસ્માર રસ્તાઓને કારણે વાહન ચાલકોને કમર અને મણકાના રોગ થઈ રહ્યા છે, તેમજ વાહનોના સ્પેર પાર્ટ પણ વહેલા તૂટી રહ્યા છે. જાગૃત નાગરિકોએ તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે અમે ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નથી મળતી. 3 વર્ષ સુધી રસ્તા ન બને એ વહીવટી તંત્રની નિષ્ફળતા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર ખાતરીઓ જ મળે છે, કામ થતું નથી. રસ્તા ઉપર ઉડતી ધૂળને કારણે શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યો છે. મારું નામ જગદીશભાઈ મહેતા. મારી ઉંમર 73 વર્ષ છે. હું આ રસ્તેથી નીકળું છેલ્લા 1 વર્ષથી તો પડી જવાની એટલી બીક લાગે. મારી નજર આગળ કેટલી વખત ઘણા પડી ગયા. એટલે આ રસ્તો રિપેર થવો જોઈએ, અથવા તો આ હાલત જે કઈ હોય, કોઈ દબાણ કર્યું હોય તેવું ખુલ્લું કરાવો. કેટલા સમયથી આ રસ્તા ખોદેલો છે? આ લગભગ 1.5 વર્ષ થઈ ગયું. વાહનો ખાસ કરીને નાના વાહનો છે એ પડે છે, ને સિનિયર સિટીઝનો પડે છે, ને એનો કોઈ ઈલાજ નથી થતો. ધૂળ આખો દી ઉડે રાખે છે આખી સોસાયટીમાં, અને એનાથી પણ તકલીફ બહુ રહે છે. નામ જયંતિભાઈ મોઢા. છેલ્લા 5 થી 7 વર્ષ થયા અદાણી ગ્રુપ વાળાએ પેલું કઈ લાઈન નાખેલી હતી. બહુ તકલીફ થાય છે. રસ્તો ખોદાઈ ગયો, છોકરાઓ પડે, એક્સિડન્ટ થાય ને બહુ મુશ્કેલી છે સાહેબ, સમજ્યા ને. હવે આનો નિકાલ જેટલો જલ્દી થાય સારું કહેવાય. શું આ છે સોસાયટી વિસ્તાર, સમજ્યા ને. આ સુદામ પરોઠાની પછવાડોનો એરિયા, નરસણ ટેકરી એરિયા ભાઈ. ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો આ ખાડાઓમાં પટકાય છે. ચોમાસામાં તો આ રસ્તાઓ નરકાગાર બની જાય છે. છતાં પણ શિયાળાની સિઝન અડધી વીતી ગઈ હોવા છતાં પેચવર્ક કે ડામર કામની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે રસ્તા રિપેરિંગની કામગીરી કેમ ન કરાવાય? શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.